નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને ખૂબ જ પ્રિય રાષ્ટ્રીય પરંપરા એટલે કે ધ્વજવંદન સમારોહના મૂળ સુધી લઈ જશે. જુઓ, આ માત્ર એક વિધિ નથી, પણ આપણા ગૌરવ, આપણી એકતા અને દેશભક્તિની એક જીવંત અભિવ્યક્તિ છે. આપણી સામે જે આ રેખાચિત્ર છે એને એક સંપૂર્ણ સમારોહ માટેની બ્લુપ્રિન્ટ કહી શકાય. એ આપણને બતાવે છે કે દરેક વ્યક્તિ અને દરેક વસ્તુનું ચોક્કસ સ્થાન ક્યાં હોવું જોઈએ, જેથી આ પ્રસંગની ગરિમા અને ગંભીરતા જળવાઈ રહે. તો ચાલો આની અંદર થોડા ઊંડા ઉતરીએ. તો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સમારોહના મેદાનને તૈયાર કરવાથી લઈને વિધિપૂર્વક ધ્વજવંદન, ત્રિરંગાના અર્થને સમજવો, દેશભક્તિના ગીતો અને છેલ્લે જોશથી ભરેલા વિજયના નારા સુધીની આખી સફરને આપણે આવરી લઈશું. કોઈ પણ ગૌરવશાળી કાર્યક્રમનો સાચો પાયો એની તૈયારીમાં જ રહેલો હોય છે. જો તૈયારી બરાબર હોય તો જ કાર્યક્રમ એકદમ સુવ્યવસ્થિત અને ગરિમામય રીતે પાર પડે છે. ચાલો ફરી એકવાર આ સંપૂર્ણ રેખાચિત્ર પર નજર કરીએ. આ કોઈ સામાન્ય ગોઠવણ નથી. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે છે કે દરેક સહભાગીને, પછી ભલે તે મુખ્ય મહેમાન હોય કે પછી સામાન્ય જનતા, બધાને એક સ્પષ્ટ અને સન્માનજનક સ્થાન મળે. સારું, તો ચાલો આ આખા નકશાને ભાગ પાડીને સમજીએ. સૌથી પહેલાં એકદમ કેન્દ્રમાં ધ્વજસ્તંભની સૌથી નજીક કોણ હોય? તો એ છે ધ્વજરક્ષક, ધ્વજવંદન કરનાર મુખ્ય વ્યક્તિ અને ગીત ગાવા માટેની ટુકડી. આ લોકો સમારોહના હૃદય સમાન છે. હવે એનાથી થોડા આગળ વધીએ. અહીંયા ધ્વજવંદન દળ છે જે સલામી આપે છે. સાથે જ બેન્ડ ટુકડી જે સંગીતથી વાતાવરણને ભરી દે છે. અને હા, સંસ્થાના વડા અને જેમના હસ્તે ધ્વજવંદન થવાનું છે એ મુખ્ય મહેમાન માટે પણ ખાસ સ્થાન હોય છે. અને છેલ્લે પણ સૌથી અગત્યનું એ છે સમુદાય. કોઈ પણ રાષ્ટ્રીય પર્વ લોકો વગર તો અધૂરું જ છે. એટલે જ અન્ય મહેમાનો, સંસ્થાના કર્મચારીઓ અને આમ જનતાની હાજરી આ કાર્યક્રમને ખરેખર જીવંત બનાવે છે. સારું, તો મેદાની ગોઠવણ તો સમજાઈ ગઈ. હવે આવે છે એ મુખ્ય ક્ષણ જેની સૌ રાહ જોતા હોય છે, ધ્વજવંદનની વિધિ. ચાલો તબક્કાવાર સમજીએ કે આ વિધિ કેવી રીતે કરવામાં આવે છે, જેમાં દરેક પગલું આદર અને ચોકસાઈથી ભરેલું હોય છે. આનો એક ચોક્કસ ક્રમ હોય છે જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં બધા સાવધાનની સ્થિતિમાં આવે છે, પછી મુખ્ય મહેમાનનું આગમન થાય છે, વંદે માતરમ સાથે ધ્વજ ફરકાવવામાં આવે છે, તેને સલામી અપાય છે અને પછી રાષ્ટ્રગીત ગવાય છે અને છેલ્લે જોશભેર દેશભક્તિના નારા લગાવવામાં આવે છે. આપણે વિધિ તો જોઈ લીધી, પણ ચાલો એક ક્ષણ માટે અટકીને વિચારીએ. આપણે જે તિરંગાને આટલા માનથી સલામી આપીએ છીએ એની પાછળનો ઊંડો અર્થ શું છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલી અને મૂળભૂત વાત, આપણા રાષ્ટ્રધ્વજની બનાવટનો આ એક પાક્કો નિયમ છે. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર હંમેશા 3:2 જ હોવો જોઈએ. એટલે કે લંબાઈ 3 ભાગ તો પહોળાઈ 2 ભાગ. આ માપનું સન્માન કરવું ખૂબ જ મહત્વનું છે. ચાલો હવે રંગોની વાત કરીએ. ધ્વજનો સૌથી ઉપરનો પટ્ટો કેસરી રંગ. આ રંગ શેનું પ્રતીક છે? એ છે દેશની શક્તિ અને હિંમતનું પ્રતીક. એ આપણને ત્યાગ અને બલિદાનની યાદ અપાવે છે. હવે આવીએ વચ્ચેના પટ્ટા પર સફેદ રંગ. આ રંગ શાંતિ અને સત્યનો સંદેશ આપે છે અને એની બરાબર વચ્ચે જ અશોક ચક્ર છે. એ આપણને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. અને સૌથી નીચેનો પટ્ટો લીલો રંગ. આ રંગ આપણી ધરતીની ફળદ્રુપતા, દેશના વિકાસ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. એ પ્રકૃતિ સાથેના આપણા અતૂટ સંબંધને પણ દર્શાવે છે. સફેદ પટ્ટાની વચ્ચે આવેલું આ અશોક ચક્ર માત્ર એક ડિઝાઇન નથી, એ ગતિ અને પ્રગતિનું પ્રતીક છે. તેના 24 આરા દિવસના 24 કલાકનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશને સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ ધર્મનું ચક્ર છે. ધ્વજ તેના રંગો અને ચક્ર સિવાય પણ કંઈક છે જે આપણા દિલમાં દેશભક્તિ જગાવે છે. અને એ છે આપણા રાષ્ટ્રીય ગીતો. આ ગીતો માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ કરોડો ભારતીયોની ભાવનાઓનો અવાજ છે. અહીં એક વાત સમજવા જેવી છે કે આપણે ત્યાં 2 મુખ્ય ગીત છે. જનગણ મન આપણું રાષ્ટ્રગીત છે જે ભારતની એકતા અને સાર્વભૌમત્વની ઘોષણા કરે છે, જ્યારે વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીત છે જે માતૃભૂમિના સૌંદર્યને એક ભાવનાત્મક વંદન છે. રાષ્ટ્રગીત જનગણ મનના શબ્દો જ કેટલા શક્તિશાળી છે. એ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે અલગ અલગ પ્રાંતો અને સંસ્કૃતિઓ મળીને એક અખંડ ભારત બનાવે છે.
આ જ તો વિવિધતામાં એકતાનો સાચો સંદેશ છે. બીજી બાજુ વંદે માતરમના આ શબ્દો સાંભળીને આપણી માતૃભૂમિનું કેટલું સુંદર અને જીવંત ચિત્ર આંખો સામે આવી જાય છે. તે આપણને આપણી ભૂમિની કુદરતી સમૃદ્ધિ અને સૌંદર્યની યાદ અપાવે છે. સારું, ગીતો પછી હવે વારો છે એક ક્ષણનો જે આખા વાતાવરણમાં એક નવી જ ઊર્જા અને જોશ ભરી દે છે. એ છે દેશભક્તિના નારા. આ નારાઓ આપણા રાષ્ટ્રીય ગૌરવની એક શક્તિશાળી સામૂહિક અભિવ્યક્તિ છે. આ નારાઓની ખરી મજા એમના સંવાદમાં છે. જ્યારે એક અગ્રણી અવાજ લગાવે છે અને આખો સમૂહ એક સાથે જવાબ આપે છે, ત્યારે એકતાની અદ્ભુત ભાવના જન્મે છે. એક અવાજ ઉઠે છે અને હજારો અવાજ એમાં ભળી જાય છે. આ નારો સાંભળતા જ આપણા સૌની અંદર એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આ માત્ર એક સૂત્ર નથી, પણ દેશ પ્રત્યેની આપણી શ્રદ્ધા અને ગર્વની એક જોરદાર ઘોષણા છે. અને અંતે એ નારો જે આપણા સ્વતંત્રતા સંગ્રામનો પર્યાય બની ગયો, વંદે માતરમ. આ નારો દેશભક્તિની સૌથી ઊંડી અને મજબૂત છાપ છોડી જાય છે. આપણે આ આખી વિધિ, એના પ્રતીકો, ગીતો અને નારાઓ વિશે વિગતવાર વાત કરી. પણ અંતે એક સવાલ સૌના માટે છોડીને જાઉં છું. આ રાષ્ટ્રધ્વજ, આ ગીતો, આ નારાઓ વ્યક્તિગત રીતે આપણા માટે શું અર્થ ધરાવે છે? જરા વિચારવા જેવું છે, ખરું ને?